છેલ્લા એક મહિનાની અંદર ઘણું બધું થઈ ગયું છે. દેશની અંદર એક કોકરોચ જનતા પાર્ટી કરીને એક પાર્ટી આવી ગઈ, એમને પ્રોટેસ્ટ કર્યું અને લગભગ જંતર મંતરની અંદર હજારોની સંખ્યામાં ચેન્જીસ ભેગા થયા. તેમણે આંદોલન કર્યું અને છેલ્લે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું પણ આપવું પડ્યું. પરંતુ હવે સરકારને કદાચ ખબર પડી ગઈ છે કે કંઈક કરવું પડશે. એટલા માટે થઈને લોકસભાની અંદર તેઓ એક બિલ લઈને આવ્યા છે જેનું નામ છે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026. હવે આની અંદર ઘણું બધું એવું છે કે જેને સમજવું પડશે. દરેક જેન્જીસે સમજવાનું છે, જે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે એમને સમજવાનું છે અને દરેક પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને સમજવાનું છે. પરંતુ ખરેખર આ બિલની અંદર છે શું એ જો તમે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026 તમે જે સાંભળી રહ્યા છો ને એ પહેલી વખત લોકસભામાં નથી લાવવામાં આવેલું. 2024ની અંદર પણ આને પાસ કરવામાં આવેલું હતું. 2024ની અંદર કદાચ તમને યાદ હશે કે નીટ 2024 લેવાઈ હતી, પરંતુ એની અંદર પણ પેપર લીક થયા હતા. ગ્રેસિંગ માર્કને લઈને ઘણી બધી બબાલો થઈ હતી અને આ બાદ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. અને આ બાદ શું થયું હતું, સરકારે ખાસ કરીને પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2024 લાવ્યું હતું, જેની અંદર પણ ઘણી સારી જોગવાઈઓ ઉમેરવામાં આવેલી હતી. જેની અંદર જો કોઈ પ્રશ્નપત્ર લીક કરે, ખરીદે કે વેચે, બીજા ઉમેદવારના બદલે પરીક્ષા આપે, સોલ્વર ગેમ ચલાવે, OMR સીટમાં છેડછાડ કરે અથવા કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં હેકિંગ કરે તો તેને ગંભીર ગુનો માનવામાં આવ્યો. વ્યક્તિ માટે 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ, જ્યારે સંગઠિત ગેંગ માટે 5 થી 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી. આટલું જ નહીં, આ તમામ ગુનાઓને કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને નોન કમ્પાઉન્ડેબલ બનાવવામાં આવ્યા. આનો મતલબ એવો થયો કે પોલીસ વોરંટ વગર તમને પકડી શકે, તમને જામીન સરળતાથી ન મળે અને પૈસા તમે છૂટી પણ ન શકો. હવે આટલું બધું કરવા છતાં પણ 2026માં જે નીટ એક્ઝામિનેશન લેવામાં આવી એની અંદર પણ છબરડો થયો, એ પેપર લીક થઈ ગયું. હવે લીક થઈ ગયા બાદ પણ ઘણું બધું એવું થયું કે જેને કારણે નવી એક પાર્ટી કોકરોચ જનતા પાર્ટી ઉભરી આવી. હવે આની અંદર જે પણ કંઈ થયું, ખાસ કરીને જે રીતના પ્રોટેસ્ટ થયું એ ઉપર તો કદાચ સરકારને પણ ખબર પડી ગઈ છે કે હવે કંઈ મોટું કરવું પડશે. તો હવે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026ની અંદર શું છે? પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર કે પછી આન્સર કી લીક કરવી કે પછી ખરીદવી કે પછી વેચવી, પરીક્ષા દરમિયાન કોઈ ઉમેદવારને સીધી કે આડકતરી રીતે મદદ કરવી કે પ્રશ્નપત્રો સોલ્વ કરાવવું, OMR શીટ, કોમ્પ્યુટર નેટવર્ક, કોમ્પ્યુટર સિસ્ટમ કે પરીક્ષાના સોફ્ટવેર સાથે હેકિંગ અથવા છેડછાડ કરવી, ખોટા એડમિટ કાર્ડ, બનાવટી વેબસાઇટ કે પછી બનાવટી પરીક્ષા કેન્દ્ર ઊભા કરવા અને છેલ્લું સત્તાવાર મેરિટ લિસ્ટ કે રેન્કિંગમાં ગેરકાયદેસર ફેરફાર કરવો. જો કે મોટાભાગની જે જોગવાઈ છે એ જૂના જેવી જ છે, પરંતુ હવે જે સજાની જોગવાઈ છે ને એ ખાસ કરીને સમજવા જેવી છે. હવે વ્યક્તિગત ગુનેગાર હોય, જેને પેપર લીક કર્યું હોય, ખરીદ્યું હોય કે પછી મદદ કરી હોય, તો પહેલા 3 થી 5 વર્ષની સજા હતી, પરંતુ હવે 5 થી 10 વર્ષની થઈ ગઈ છે. પહેલા 10 લાખ રૂપિયા સુધીનો દંડ હતો, તો હવે 50 લાખ રૂપિયા સુધીનો દંડ છે અને જો દંડ ન ભરે તો વધારાની જેલની સજા પણ થશે. બીજું છે સંગઠિત અપરાધ, જેની અંદર પેપર લીકનું નેટવર્ક કે રેકેટ ચલાવવું. પહેલા આની અંદર 5 થી 10 વર્ષની સજા હતી, હવે 7 થી 10 વર્ષની સજા થશે. પહેલા 1 કરોડ રૂપિયાનો દંડ હતો, હવે ઓછામાં ઓછો 10 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત પણ થશે. ત્રીજું છે સર્વિસ પ્રોવાઇડર કંપની, જેની અંદર ટેકનોલોજી કે કમ્પ્યુટર સેન્ટર ચલાવતી એજન્સી આવે છે. આની અંદર પહેલા 1 કરોડ રૂપિયા દંડ સ્વરૂપે લેવામાં આવતા, હવે 5 કરોડ રૂપિયા થઈ ગયા છે. અને આટલું જ નહીં, પરીક્ષાનો તમામ ખર્ચ કંપની પાસેથી વસૂલવામાં આવશે. કંપનીને 8 વર્ષ માટે બ્લેક લિસ્ટ પણ કરવામાં આવશે. અને છેલ્લું અને મહત્વનું, કંપનીના જવાબદાર અધિકારીઓ, જેની અંદર કોર્પોરેટ મેનેજમેન્ટ કે પછી ડાયરેક્ટર્સ આવે છે, પહેલા એમની સજા 3 થી 10 વર્ષની હતી, હવે 5 થી 10 વર્ષની થઈ ગઈ છે. પહેલા 1 કરોડ રૂપિયાનો દંડ હતો, હવે સીધો 5 કરોડ રૂપિયા કરીને આપવામાં આવ્યું છે. જો તેમની મંજૂરી કે બેદરકારીથી ગેરરીતિ થઈ હોય તો વ્યક્તિગત જેલ પણ થશે. હવે આની અંદર પણ છે કે બિનજામીન પાત્ર આ ગુનો થઈ જાય છે, એટલે કે તમને જામીન સીધા નહીં મળે, તમે આ પૈસા આપીને તમારો જે કેસ છે ખલાસ સીધી રીતના નહીં કરાવી શકો. અને આનાથી પણ વિશેષ પોલીસ ગમે ત્યારે પકડી શકે છે વોરંટ આપ્યા વગર. કેસની તપાસ સીધી પોલીસ ઇન્સ્પેક્ટર અથવા તો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આ લોકો કરી શકશે, એનાથી નીચેના કોઈ પણ અધિકારી કરી શકશે નહીં. અને જરૂર જણાય તો કેન્દ્ર સરકાર CBIને સીધી તપાસ સોંપશે. હવે આપણે બધી વાત કરી રહ્યા છે, એની અંદર તમારે એ પણ સમજવું પડશે કે કઈ એવી એક્ઝામ છે કે જેની માટે થઈને ખાસ કરીને આ જોગવાઈઓ લાવવામાં આવેલી છે. સૌથી પહેલું UPSC, જેની અંદર સિવિલ સર્વિસ NDS CDS, બીજું છે SSC, એની અંદર CGL
CHSL અને GD. ત્રીજું છે NTA જેની અંદર NEET, UGC NET અને QET. ચોથું છે RRB એટલે કે રેલવે ભરતી બોર્ડ. પાંચમું છે IBPS એટલે કે બેન્કિંગ ભરતી અને છઠ્ઠું છે કેન્દ્ર સરકારમાં કોઈ પણ મંત્રાલય કે વિભાગની સીધી ભરતી પરીક્ષાઓ. જો કે મહત્વની વાત તો એ છે કે હવે આગળના સમયમાં આ બિલ પસાર પણ થઈ જશે અને કદાચ કાયદો પણ બની જશે, પરંતુ આ કાયદો બન્યા બાદ દેશની અંદર કેટલો ફરક પડે છે એના ઉપર નજર છે. પ્રહલાદ જોશીને નવા એજ્યુકેશન મિનિસ્ટર બનાવી તો નાખ્યા છે, પરંતુ હવે એમના કાર્યકાળની અંદર કેટલા પેપર લીક નથી થતા ને એ જોવાનું રહ્યું. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે આનાથી ખરેખર કોઈ ફરક પડશે કે પછી તમને પાસે કોઈ આઈડિયા છે કે જેનાથી પેપર લીક થતા ઓછા થઈ શકે અથવા તો બંધ થઈ શકે? અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.